અમદાવાદમાં પ્રથમ વખત કૃષ્ણમય થીમ પર અનોખા ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓગણજના મિલન ફાર્મ ખાતે ધર્મરક્ષા વાહિની યુનિટી ટ્રસ્ટ દ્વારા આ વિશેષ ગરબાનું આયોજન કરાયું છે. આ ગરબાની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં જનરેશન ઝેડ એટલે કે 15થી 25 વર્ષની વયના યુવાનોને ધ્યાનમાં રાખીને આયોજન કરવામાં આવ્યું છે. ગરબામાં જાણીતા યુવા ગરબા સિંગર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ગરબા આયોજનમાં પ્રાથમિક સુવિધાઓની સાથે ઇનામોની પણ વણઝાર જોવા મળશે. ખાસ કરીને વૃદ્ધાશ્રમની સંખ્યા ઘટાડવા અને યુવાનોને માતાપિતા સાથે જોડવાનો સંદેશ આપવામાં આવશે. જે ઇન્ફ્લુએન્સર કે ક્રિએટર વૃદ્ધાશ્રમ ઘટાડવાના સંદેશ સાથે વિડીયો બનાવશે તેમને 9મા નોરતે વિશેષ ભેટ આપવામાં આવશે. જ્યારે યુવાનો પોતાના માતાપિતા સાથે ગરબા રમશે તો તેમને પણ ઇનામ આપવામાં આવશે. શું કહે છે સ્વાતિ પરમાર, મેનેજમેન્ટ ટીમ? આવો સાંભળીએ. મારું નામ છે સ્વાતિ પરમાર. તમને ધર્મરક્ષક યુવા વાહિની યુનિટી ફાઉન્ડેશન દ્વારા એક બહુ જ સરસ થીમ આ વર્ષે અમે નક્કી કરેલી છે, કૃષ્ણમય રાસ, જ્યાં તમને કૃષ્ણ ભગવાનને લગતી બધી જ થીમ અહીંયા જોવા મળવાની છે. અને અલગ અલગ અત્યારે જે ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે કે ઝેન્ઝી છે, તો અત્યારે મતલબ જ્યાં પણ આપણે જોઈએ તો ટ્રેન્ડિંગમાં ઝેન્ઝીની હોય છે. હમણાં લાસ્ટ તમે જોયું કે જે મતલબ સંગઠન હતું એમાં પણ ઝેન્ઝી જ હતું. તો અહીંયા પણ કેવું છે કે ઝેન્ઝી લોકો એના મમ્મી પપ્પાને લઈને આવશે તો આપણે એક અલગ જ પ્રાઇસ ડિસ્ટ્રીબ્યુશન રાખ્યું છે. આપણે લોકો રેગ્યુલર જે વેલ ડ્રેસ છે કે જે સારું પ્લે કરી રહ્યા છે એમને તો પ્રાઇઝ આપવાના જ છીએ, પણ જે લોકો ઝેન્ઝી એના મમ્મી પપ્પાને લઈને આવશે એમને પણ આપણે પ્રાઇઝ આપવાના છે. વધુમાં એક નવો કોન્સેપ્ટ આપણે લઈને આવ્યા છીએ કે જે લોકો વૃદ્ધાશ્રમમાં જઈ, જે પણ યુટ્યુબર છે, રીલ મેકર છે, વિડીયોગ્રાફર છે, ઇન્ફ્લુએન્સર છે, જે લોકો વૃદ્ધાશ્રમમાં જઈ અને એક અલગ જ કોન્સેપ્ટથી રીલ વિડીયો શૂટ કરીને આવશે એને પણ અમે લોકો પ્રાઇઝ આપવાના છીએ. એ અમે 9મા નોરતે જાહેર કરીશું. ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए. खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं.